ગુડ મોર્નિંગ, નમસ્કાર. દિવસની શરૂઆત ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સથી. ગઈકાલે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. આ બજેટ દેશાહીન બજેટ કહેવાય, કારણ ઉદ્યોગ અને પ્રજાને કોઈ લાભ જ નથી. લોન માટેના ગિરોખત પર રૂપિયા 0.25% ને બદલે મહત્તમ 5,000નો સ્ટેમ્પ કરવો પડશે. વડોદરા હાલોલમાં મેગા ફૂડ પાર્ક બનશે. એરપોર્ટનું વિસ્તરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રતનપુર સુધી 6 લેન રોડ અને 4 સ્થળે ઓવરબ્રિજ પણ બનશે. ગઈકાલે બજેટ રજૂ થયું. એ બજેટમાં રાજ્યને 2 રોડ એક્સપ્રેસ વે મળવાના છે. સાથે જ મહત્વની અપડેટ સ્ટેમ્પ ડ્યુટી પર પણ ફેરફાર થયો છે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા રૂપિયા 4,000 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. પરિણીતાના ઘરે જઈ બીભત્સ માંગણી કરી પતિને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી છે. ડોર ટુ ડોરના ડમ્પર ચાલકે મોપેડ સવાર નર્સને ટક્કર મારતા તેનું મૃત્યુ નીપજ્યું છે. આવાસ યોજનામાં અપાતા લાભ રૂપિયા 1.20 લાખથી વધારીને રૂપિયા 1.70 લાખ કરવામાં આવ્યો છે. દેવનદીના કાંઠે જ પશુપાલકનું નદીમાં મૃત્યુ નીપજ્યું છે. મગરે હુમલો કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે એક નજર દિવ્ય ભાસ્કર પ્રસ્તુતિ બજેટ ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. શહેરોના માથે શહેરો. હવે રાજ્યને 2.67 લાખ લોકોને કેશલેસ સારવાર મળશે. ખેડૂતોના ક્રેડિટ કાર્ડમાં પણ વધારો કરવામાં આવશે, એટલે કે 4%ની છૂટ છે. વડોદરામાં ડિપાર્ટમેન્ટલ પ્રમોશનની પરીક્ષાના કૌભાંડ અને કૌભાંડમાં IRPS કેડરના 2 સહિત 5 રેલવે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ 5 માર્ચથી શરૂ, 100 દિવસમાં પૂર્ણ કરવાની કમિટીની રચના પણ છે. 8 વર્ષમાં ગુજરાતના બજેટનું કદ ડબલ થઈ ગયું. 5 વિભાગોને બજેટમાંથી 45%ની ફાળવણી કરવામાં આવી છે. દાસ્તાન સર્કલ પાસે ટ્રકની ટક્કર, 2 વ્હીલર ચાલકનું મૃત્યુ, સાથે જ 2ને ઈજાઓ પણ પહોંચી છે. કામના કલાક ફિક્સ કરવાની માંગણી સાથે લોકોને પાયલટના 36 કલાક ઉપવાસ પર છે. લક્ષ્મીપુરા રોડ પર હોર્ન વગાડતા બાઇક ચાલકને ટોકતા વેફરીઓ યુવકને માર પણ મારવામાં આવ્યો છે. રેલવેમાં ભરતી બાદ સ્ક્રેપ કૌભાંડ, લોખંડના ભંગારની આડે સ્ટીલ લઈ જતી 2 ટ્રકો જપ્ત કરાઈ છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાત સરકારનું રૂપિયા 11.36%ના વધારા સાથે 30.70 લાખ કરોડનું બજેટ રજૂ થયું છે. દિલ્હીના મુખ્યમંત્રી પદે રેખા ગુપ્તાની શપથવિધિ સાથે 6 મંત્રીઓ પણ શપથ લીધા. રેખાજીએ મહત્વના ખાતા તેઓની પાસે રાખ્યા છે. વડોદરા એરપોર્ટના વિસ્તરણ માટેની નાણામંત્રી કનુભાઈ દેસાઈની જાહેરાત. વાસણા બાયલી રોડ પરની બ્રાઇટ સ્કૂલના સંચાલકો દ્વારા FRCના નિયમોનું ઉલ્લંઘન. છાણી ગોરવા રોડ પર તથા શંકરપુરાથી રૂપિયા 5.31 લાખના દારૂ સાથે 6 ઝડપાયા છે. આણંદ મહાનગરપાલિકાની સફાઈ ઝુંબેશથી 265 ટન કચરાનો નિકાલ. ખેડા ડાકોર પાલિકામાં ભાજપ અપક્ષોના સહારે સત્તા સંભાળશે. શરૂઆતી ઘટાડા બાદ નાના અને મધ્યમ વર્ગના શેરોમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વામિત્રી અભિયાન 5 માર્ચથી શરૂ કરી 100 દિવસમાં પૂર્ણ કરાશે. મ્યુનિસિપલ કમિશનર તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ખેડૂત, યુવા, મહિલા, આદિવાસી વૃદ્ધો પર નાણામંત્રી મહેરબાન. સખી સાહસ યોજના વર્કિંગ વુમન્સ હોસ્ટેલ બનશે. કનુભાઈ દેસાઈએ બજેટમાં કયા મુદ્દાને આવર્યા છે તેના પર પણ એક ચર્ચા કરી. જાહેર પરિવહન, ખેડૂત, શિક્ષણ વિભાગ, મહિલાઓ, આરોગ્ય, પ્રવાસન, યુવા રોજગાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મહત્વની કેન્દ્રમાં લીધા છે. ગુજરાતનું માડી સિટી બનાવવાનો એક એઇમ છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ 5 માર્ચથી 100 દિવસમાં પૂર્ણ કરાશે. મ્યુનિસિપલ કમિશનર તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. ભાજપાએ નસવાડી તાલુકા પંચાયતની પાલા બેઠક હારતા પક્ષમાં ખળભળાટ મચી જવા પામ્યું છે. કોર્પોરેશનના ડમ્પરે વધુ એક યુવતીનો ભોગ લીધો છે. અછોડાની લૂંટ ચલાવનાર 2 શખ્સો ઝડપાયા છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. EVમાં 123 કરોડ, સ્ટેમ્પ ડ્યુટીમાં 25 કરોડની રાહત. વડોદરાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડવાની આશા જાગી. એરપોર્ટનું વિસ્તરણ પણ કરાશે. આસ્થાનું આયોજન મહાકુંભ દેશનું સૌથી મોટું આર્થિક આયોજન બની ગયું છે. બેંક, IT શેરોમાં વેચવાલીએ બજાર સુસ્ત પણ ઘટાડો મર્યાદિત છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં ચમક જોવા મળી છે. દિશાથી પીપલાવ અને અમદાવાદ અને રાજકોટને દ્વારકા સોમનાથ પોરબંદરને જોડતા નવા એક્સપ્રેસ વે સરકારે ભેટ આપી છે.
નવલખી મેદાનમાં મહાકુંભ ઓફ પ્રોપર્ટી ફેરનો શુભારંભ કરવામાં આવ્યો. રાજ્યના બજેટમાંથી વિશ્વામિત્રી લુપ્ત, આશાઓ પર પાણી ફરી વળ્યું છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા, જેમાં મહિલા, શિક્ષણ, પરિવહન સાથે જ મેડિકલ ક્ષેત્રે પણ ધ્યાનમાં રાખીએ અનેક બજેટમાં સુધારા વધારા કર્યા છે. સૌરાષ્ટ્રના કોઈપણ ખૂણે દારૂ મોકલવો હોય તો પહેલા ખેપિયાઓને અમદાવાદ આવવું જ પડે. થરા શ્રી વિનય વિદ્યા મંદિરમાં નિવૃત્ત વંદના અને ધોરણ 10 અને 12ના શુભેચ્છા સમારોહ યોજાયા છે. ભાવનગર શહેર તથા જિલ્લામાં યોજનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ભવિષ્યમાં અમેરિકામાં આપણો ગુજરાતી બેસવો જોઈએ, અપૂર્વ મુનિ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. કપડવંજમાં સરદાર પોથી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે. અંતરિયાળ ગામોને મળશે પાણી પુરવઠા યોજનાનો લાભ. પાલનપુરના પ્રકાશનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. ખુલ્લી તલવાર સાથે પાર્લર પર હંગામો મચાવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રેન્કિંગમાં ઉથલપાથલ. ગિલ નંબર 1 અને નંબર 1 બેટર કહેવાય.